જે મુશ્કેલીઓ છે એ હલ કરી શકાય. માણસને જીવન જીવવામાં સરળતા રહે, ઈઝી રહે. એવા જ એક વૈજ્ઞાનિક આપણી મધ્ય છે, એમનું નામ છે ડોક્ટર સંદીપ રાઠોડ. આપણે તાળી પાડીને એમને આવકારીશું. સંદીપ સાહેબનું પ્રાથમિક શાળા ભાટપુરા આચાર્ય તરીકે સ્વાગત કરું છું, વેલકમ કરું છું. અને શાબ્દિક આવકાર કર્યા પછી એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. અને આપણી શાળાના વિજ્ઞાનના શિક્ષક મયુરીબેનને હું વિનંતી કરીશ. વિદેશભાઈ તો દરરોજ વેલકમ કરતા હશે અને ફોન ઉપર એમને વાત કરતા હશે. મયુરીબેન સિનિયર શિક્ષક છે, એમને હું વિનંતી કરીશ. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે અને વૈજ્ઞાનિક તરીકે પોતે કાર્યરત છે. सवाल ढूंढे बात बात की हम सोच समझ के खेल खेल में માંથી 35% બોલું છું એનો મતલબ એ થાય છે કે 100 માંથી 35%, 40% કહું છું એનો મતલબ એ થાય છે 100 માંથી 40%. એટલે આપણે બાળકો બધા બેઠા છીએ, 100 માંથી 40 બાળકો જે છે કુપોષણથી પીડાય છે. बात की हम કે જેને सोच समझ के પોષણ મળતું खेल खेल में અલગ વસ્તુ છે, પૂરતું પોષણ મળવું અલગ વસ્તુ. આપણે બધા સમયસર જમી લઈએ છીએ, અહીંયા સ્કૂલમાંથી જમવાનું મળે છે, તો બધા ભરપેટ જમીએ છીએ ને આપણે. તો આપણે કોઈ ભૂખ્યા રહેતા નથી, બરાબર છે. તેમ છતાં सवाल ढूंढे जवाब पाए बात बात की हम तक जाए જેટલું કુદરતી ખાતર નાખશો આપણે એટલા खेल खेल में મારી શાળા નજીક નર્સરી છે. મેં જોયું કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે. તેમને કોથળીઓમાં કેમ રાખેલા હોય છે? તો નર્સરીમાં જનરલી કેવું કરતા હોય કે નાના નાના છોડ ઉત્પન્ન કરતા હોય છે કે જેથી વેચવા માટે કરતા હોય છે. અને નાનું સીડ હોય એને શું કરે કે નાની કોથળીની અંદર ખાલી માટી નથી પડતા,